સો હેલો એવરીબડી, જય માતાજી, જય રામાપીર, જય દશામાં. તો મિત્રો, આપણે આની પહેલાં એક મેં વિડીયો અપલોડ કર્યો હતો મારી ચેનલની અંદર, જેમાં આપણે વાતચીત કરી હતી ગયા વર્ષની. જેમાં મેં કીધું હતું કે ગયા વર્ષે તો આપણે દશામાની મૂર્તિને જ્યાં ત્યાં ફેંકી દીધી હતી. જેમ કે અત્યારે મિત્રો હાલ અમુક જગ્યાએ દશામાના વ્રત ખતમ થઈ ચૂક્યા છે અને તેના ન્યૂઝ તો ફટાફટ મારી જોડે આવી જ ગયા છે કે આલી વખતે પણ કેવું રહ્યું. તો મિત્રો, આલી વખતે પણ આગળ વાત કરતાં પહેલાં હું તમને સ્ક્રીન ઉપર એક મહત્ત્વપૂર્ણ સૂચના જણાવી દઉં કે સ્ક્રીન ઉપર આપણે વાત બી કરતા જઈશું અને સાઇટમાં આલી વખતે બી જે દશામાની મૂર્તિઓ સાથે જે દશામાનું અપમાન કરવામાં આવ્યું છે તેના વિડીયો બી તમને સ્ક્રીન ઉપર સાઇટમાં હું બતાવતો જઈશ. તો મિત્રો, તમે તે સાથે વિડીયો બી જોતા જાઓ અને સાથે આપણે જે મેં આગલા વિડીયોમાં કીધું હતું, નિવેદન કર્યું હતું કે આલી વખતે તમે ગયા સાલની જેમ દશામાની મૂર્તિઓને જ્યાં ત્યાં ના ફેંકી દેતા. તો મિત્રો, તમને જણાવી દઉં કે આલી વખતે તો તેના કરતાં પણ લોકોએ બદતર હાલત કરી છે દશામાની મૂર્તિઓની. તે હું તમને આજે આ વિડીયોના માધ્યમથી બતાવવા માગીશ કે આલી વખતે પણ આ વર્ષે પણ લોકોએ દશામાના વ્રત પૂરા થયા પછી દશામાની મૂર્તિને જ્યાં ત્યાં ફેંકી દીધી છે. હા મિત્રો, તમને જણાવી દઉં કે આ પરિસ્થિતિ ગામડાની અંદર ઓછી સર્જાય છે, વધારેમાં વધારે આ પરિસ્થિતિ શહેરની અંદર જોવા મળે છે. જેમ કે મિત્રો, પહેલો વિડીયો સ્ક્રીન ઉપર તમને બતાવી રહ્યો છું. હવે મિત્રો તમે જુઓ, અહીંથી આપણે સ્ક્રીન ઉપર વિડીયો બી ચાલુ કરીએ અને સાથે સાથે વાત બી શરૂ કરીએ. તો મિત્રો, સ્ક્રીન ઉપર તમને પહેલો વિડીયો બતાવું છું, આપણા અમદાવાદ શહેરનો રિવરફ્રન્ટ ઇલાકાનો વિડીયો. તો જુઓ મિત્રો, રિવરફ્રન્ટની અંદર મૂર્તિઓ કેવી જગ્યાએ પડી છે અને જીસીબી દ્વારા તે મૂર્તિઓને ભેગી કરી અને ડમ્ફરિયાની અંદર ફેંકવામાં આવે છે. તો શું લોકો આને કચરો સમજે છે? અરે યાર, તે દેવી છે, દુખિયાની દેવી, દશામાની મૂર્તિ નથી, તેમાં દશામાનો વાસ છે. તો રિયલીમાં મિત્રો, હવે તો 100% એવું થઈ ગયું છે કે કળિયુગ તો આવી ગયું, પણ થોડીક તો મર્યાદા રાખો યાર. હવે માન્યું કે તમે ઘરની અંદર સંબંધો નથી માનતા, તમે રિશ્તાઓમાં અત્યારે મતલબનો રિશ્તાઓ કરી નાખ્યા છે, તમે પોતાના મા બાપને રજળતા કરી દો છો, પણ ભગવાનને તો થોડું માન આપો યાર. ભગવાન સાથે, માતાજી સાથે પણ તમે આવું કરવા માંડ્યા છો એમ કહું. તમે મિત્રો સ્ક્રીન ઉપર વિડીયો નિહાળી રહ્યા છો કે લોકો ગટરોમાં જઈને દશામાની મૂર્તિઓ ફેંકી આવે છે. ગટરોનું સાફ દેખાય છે આપણને પાણી વિડીયોની અંદર કે ગટરોનું કાળું મસ્ત પાણી છે. તો યાર તમે એકવાર વિચાર કરો, તમે તે પાણીની અંદર નાશો, હા, એક દિવસ તમે તે પાણીની અંદર તમારો હાથ પલાળશો, તો તમે યાર માતાજીની મૂર્તિને ગટર લાઈનમાં ફેંકી દીધી યાર, ગટર લાઈનના પાણીમાં ફેંકી દીધી, ગટર લાઈનના તળાવમાં ફેંકી દીધું. તમે લોકો સમજો છો શું તમારી જાતને? હું ગળું ફાડીને મેં લગભગ 10 મિનિટનો આનો ભાગ 1 બનાવ્યો હતો. મેં તમને રિક્વેસ્ટ કરી હતી કે ગયા વર્ષે થયું તે થયું, આ વખતે આપણે સુધારો લાવીએ, પણ તમે લોકો તો સુધારવા જ નથી માગતા યાર. આ વખતે પણ તમે એથી લગભગ 3 થી 4 ગણું તમે દશામાની મૂર્તિ, હજુ તો ટાઇટલ છે, હજુ તો અમુક જગ્યાએ જ કાલ પૂરા થયા છે વ્રત, અમુક જગ્યાએ તો આજ જાગરણ છે, આજ પદ છે. તો અમુક જગ્યાનું હજુ તો શું કહેવાય, નિરીક્ષણ બાકી જ છે કે અમુક જગ્યાનો શું હાલત છે, અમુક જગ્યાનું હજુ રિઝલ્ટ આવવાનું બાકી જ છે. તમે મિત્રો જુઓ, મારો એન્ડ વિડીયો થશે ત્યાં લગી સ્ક્રીન ઉપર તમને તે જ વિડીયો દેખાશે જે અત્યારે દશામાની મૂર્તિઓની હાલત કરી રહ્યા છે. તો કેમ મિત્રો, હા, તમને લોકોને બસ 10 દિવસ એને મોજ તેજથી વ્રત કર્યા અને 10 દિવસ પૂરા થયા એટલે તમને એમ કે કામ પૂરું? હા, પેલું નહીં કહેતા, પૈસા હજમ, કામ તમામ. હા, જ્યાં લગી જરૂર હતી ત્યાં લગી તમે મોજ શોખથી રાખ્યા, તેની દિવસ રાત આરતી કરી, હા, ધૂપ બત્તી કરી, દીવાબત્તી કરી, અને બસ આશરે આવો જ તે. તો તમે એકવાર મગજની અંદર વિચાર કરો મિત્રો કે આ તમે જે દશામાના વ્રત કર્યા છે, દશામાના દોરા કર્યા છે, હું 100% તમને ગેરંટી સાથે કહું છું કે તમારા સફળ નથી થયા. જેણે પૂરી વિધિ સાથે દશામાની મૂર્તિને વળાવી હશે, ચોખ્ખા જળની અંદર તેમને વિસર્જન કરાવ્યું હશે, તેના અવશ્ય 100% વર્ષ સફળ થયા હશે, દોરા સફળ થયા હશે. પણ જે લોકોએ લગભગ હજારો લોકોએ આ કાંડ કરેલું છે, કોઈ એકનું તો કાંડ નથી કે ગટરોની અંદર કે દશામાની મૂર્તિઓ નાખી દીધી છે, જ્યાં ત્યાં રસ્તા રોડ ઉપર, જ્યાં ત્યાં મેદાનની અંદર દશામાની મૂર્તિઓ મૂકી દીધી છે. તો એ બધાના વ્રત અસફળ રહ્યા છે, 100% ગેરંટી મારીને કહી દઉં છું મિત્રો.
કે તમારે જ્યારે ઘર જ હતી, જ્યારે લાવવાના હતા, તમે વાગતા ઢોલે લાવ્યા હતા. મેં ગયા વિડીયોમાં કીધું હતું કે તમે વાગતા ઢોલે લાવો છો ને તો વાગતા ઢોલે દશામાને વળાવો પણ. હજુ તો મિત્રો આ દશામાની જે હાલત છે તો આપણા ગણપતિ આવશે તો ગણપતિની શું હાલત થશે મિત્રો? આવું ના કરશો યાર. તમે એકવાર ખુદ વિચાર કરો કે તમને કોઈ 4-5 લોકોએ પકડીને ગટર લાઈનમાં ફેંકી દીધા હોય તો તમે ભાઈ મારો મુજે મારો કરતા છી બાસ આવે છે. તો યાર તે માતાજી છે યાર, દુખિયાની દેવી માં દશામાં છે, તેમની સાથે આવો અત્યાચાર ના કરશો યાર. જો તે રૂઠી ગઈ ને તો તમારું ગમે એટલું સુખ હશે ને એક જ ચૂંટણીમાં તમને આમ ધૂળ સાટતા કરી નાખશે. તો તે દયા ખાય છે એટલે તમે હજુ આ દુનિયા ઉપર છો તો શું લેવા આવું કરો છો એમ કહું. જુઓ મિત્રો વિડીયો જુઓ તમે યાર, રિયલમાં એકવાર યાર વિચાર કરો તમારા છોકરાને યાર, તમે તમારું બાઇક ઉપર જો ભૂલથી કોઈ બાજુમાં ગાડીવાળો કીચડ ઉડાડીને જશે ને તોય તમને મગજની અંદર એટલો ગુસ્સો આવે છે. તો તમે વિચાર કરો કે દશામાં કેટલું તમારું બરદાસ્ત કરે છે યાર. જ્યારે લાવો છો ત્યારે વાગતા ઢોલે લાવો છો તો વળાવતા તમને ઢોલ નગારા વગાડવામાં શું જાય છે, ચોખ્ખા જળની અંદર પધરાવવામાં શું જાય છે. વિસર્જન કરાવો, ચોખ્ખા જળની અંદર કરાવો. અને એકવાર લાસ્ટમાં તમને એટલું કહેવા માગું છું કે તમારે જો દશામાં ને વાગતા ઢોલે લાવવાની તેવડ હોય છે અને વાગતા ઢોલે વળાવવાની તેવડ નથી ને તો મહેરબાની કરીને દશામાના વ્રત ના રહેશો. અપમાન કરવા માટે દશામાના વ્રત ના રહેશો મિત્રો. તમારામાં જો દશામાને વાગતા ઢોલે ચોખા જળની અંદર વિસર્જન કરાવવાની વળાવવાની તેવડ હોય ને તો જ દશામાના વ્રત રહેજો આગલા વર્ષથી મિત્રો. આવી રીતે ખોટી રીતે દશામાનું અપમાન ના કરશો, દેવી દેવતાનું અપમાન ના કરશો મિત્રો. ને હું આવું જ એક લાસ્ટમાં એટલું કહેવા માંગીશ કે આ વખતે ક્યાં જાય છે, આ વખતે ક્યાં જાય છે એવો ધર્મ. હા, કંઈક એવું ગલત સોંગ બનાવ્યું હોય ત્યારે જ કોઈક એવો આમ ધર્મ હોય, કોઈક એવું સંસ્થા ચાલતી હોય તરત જ સવાલ ઉઠાવે છે. તો આ વખતે આ સંસ્થાઓ ક્યાં જાય છે? સંસ્થાઓ કેમ સવાલ નથી ઉઠાવતી? જ્યારે દશામાની મૂર્તિઓ રસ્તા ઉપર ફેંકવામાં આવે છે, ગટરોમાં ફેંકવામાં આવે છે તો આવી વખતે કોઈ સવાલ કેમ નથી ઉઠાવતું? હા, તો મિત્રો હું એટલું જ કહેવા માગું છું કે તમારામાં જો દશામાને વાગતા ગાજતા વળાવવાની તેવડ હોય, સુવિધા તમારી કાંઈ બજેટ હોય અને ચોખા જળની અંદર તેમને વિસર્જન કરાવવાની તેવડ હોય ને તો જ આગલા વર્ષથી દશામાના વ્રત રહેજો, દશામાના દોરા રહેજો. અને ખાલી ફોકટનું દશામાનું અપમાન કરવા માટે કોઈ મહેરબાની કરીને હું તમને રિક્વેસ્ટ કરવા માગું છું કે દશામાનું અપમાન કરવા માટે કોઈ દશામાના દોરા રહેશો નહીં. અને હા મિત્રો, આગલા વિડીયોમાં મેં કીધું હતું, મેં અપીલ કરી હતી અને આ મિત્રો આ વિડીયોને બને ને તેટલો શેર કરો જેથી કોઈ એવા સંસ્થા જોડે પહોંચે જે આના ઉપર વિરોધ ઉઠાવે અને કોઈ એવી સારી ચેનલ સુધી મારો આ વિડીયો પહોંચે જેથી લોકો જાગૃત થાય અને આગલા વર્ષથી દશામાનું કોઈ ફરીવાર અપમાન કરે નહીં. બાકી તો મિત્રો દર વખતે તમને કહું છું કે વિડીયોને બને એટલો શેર કરો, લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તો હે દશામાં માડી દો, લોકો જે તારા વિશે વિચારતા હોય માડી, પણ બસ હું એટલું જ કહેવા માગીશ કે માડી મેં પહેલાં બી મારી તમથી નિવેદન કરી હતી કે આ કળિયુગનો જમાનો આવી ગયો છે, કાળા માથાના માનવી છે માડી. ચોરું કચોરું થાય પણ માવતર કામતો ના થાય માડી. હજુ પણ એકવાર આ જનતાને તો મોકો આપી જોઈએ અને હું આશા રાખું છું માડી કે આગલા વર્ષથી આ તારી પ્રજા, આ તારી વસ્તી આગલા વર્ષથી આવી ભૂલ નહીં કરે. તો હેલો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય દશામાં, જય રામાપીર, જય માતાજી.